નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વરસાદી માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ નડિયાદ શહેરમાં માત્ર એક જ કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નડિયાદ ઉપરાંત મહુધા, મહેમદાબાદ, ખેડા, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં પણ સારો વરસાદ વરસતા સમગ્ર ખેડા જિલ્લામાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર હાજરીથી ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. બીજી તરફ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સલામતીને ધ્યાનમાં રાખીને મોટાભાગના વાહન ચાલકો હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવતા જોવા મળ્યા હતા. અકસ્માતો ટાળવા માટે વાહનો ધીમી ગતિએ હંકારવામાં આવી રહ્યા હતા. નડિયાદ શહેર તેમજ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પરના વરસાદના દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે.